વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં તંત્રના ડિમોલિશન બાદ વરવી સ્થિતિ સામે આવી છે। દુધિયાસી ગીર ગામે વિસ્થાપિત થયેલ 7 પરિવાર 6 માસથી સહકારી શાળાના ઓરડામાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે ઘટનાને લઈને કોંગ્રેસ ડેલિગેશન પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યું હતું। મુલાકાત સમયે હૃદયદાવક દ્રશ્યો સર્જાયા હતા। એક પરિવારની ગૃહિણીએ અશ્રુભીની આંખે પોતાની વેદના ઠાલવી હતી। ગામમાં જે ડેમોલેશન થયું છે એના વિરુદ્ધમાં અમારે કોઈ વાંધો નથી, પણ જે આ લોકો 7-8 ઘર છે જે પડી ગયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને એ લોકોને રહેવા માટે જે ડેમોલેશન 6 મહિના પહેલા થયું છે તેમાં એના મકાન વયા ગયા છે અને અત્યારે એ લોકોને સરકારી નિશાળમાં ક્યાંય વ્યવસ્થા નહોતી, એટલે સરકારી નિશાળમાં અમે વ્યવસ્થા કરી આપી છે। પણ 6 મહિના થઈ ગયા છે એટલે હવે અત્યારે સરકારે એ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ અને રહેવા માટે એને વ્યવસ્થા કરી આપવી જોઈએ। તો અમારા ગામમાં છે નહીં અને લોકો જે અત્યારે સરકારી નિશાળમાં વસવાટ કરે છે તો અત્યારે એને કોઈ જગ્યા ફાળવવી જોઈએ। જે ડેમોલેશન થયું છે એનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે લોકોને આશરો છીનવાઈ ગયો છે અને મકાન વિહોણા થયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। પહેલા અમે રોડ ને કાંઠે રહેતા હતા, ડિમોલેશન થયું એના 6 થી 7 મહિના થવા આવ્યા છે। કોઈ નોટિસ આપી નહોતી, નોટિસ વગરના પાડવામાં આવ્યા છે કે દુકાન નોટિસ, એટલે અમને એમ હતું કે દુકાન પાડવાના છે। પછી એ લોકો આવ્યા તરત 7:30 કે 8 વાગે આવ્યા અને એમ કીધું કે ચાલો ખાલી કરો જલ્દી, કે તમારા મકાન પાડવાના છે। અમને તો ખબર એ નહોતી ને એ મકાન કલાકની અંદર અમારે જેટલો માલ અમે લીધો એટલો બીજો બધો તો એમાં હોઈ ગયો। ચટણી મસાલા જે ઘર વખરી અમે ચોમાસા સાટું ભેગી કરી હતી એ બધું એમાં હોઈ ગયું ને એ લોકો ત્યાંથી અમને ત્યાંથી કાઢ્યા તાત્કાલિક। પછી રહેવાની કોઈ જગ્યા નહોતી, અમે ઘણાને ફોન કર્યા ચાલુ વરસાદે કે અમને કોઈક મકાન આપો, કોઈ અમને મકાન દીધા નહીં। અમે ચાલુ વરસાદે નિશાળ આવ્યા તો અહીંથી અમને એમ કીધું કે નિશાળ ખાલી કરી દો, કે તમે કે અહીં કે સરકારનું છે તો અમારે જાવું તો ક્યાં જાવું। અમે ધરાતથી અમે 1 વાગ્યા લગી રાતના ચાલુ વરસાદે અમારા ગાભા બોટલા લઈને અમે બારો બાર રહ્યા। ના ખાવાનું કે ના પીવાનું, ગામના એમ તો સારા હતા તો ગામના લોકો અમને ખાવાનું દઈ ગયા। મારી નબળી પરિસ્થિતિ છે અને આ લોકો 18 ડેમોલેશન પાડ્યું। હું તો કામ જરી હતો, મને ઓચિંતાને મારા ઘરનો ફોન આવ્યો હતો કે આ લોકો એક જેસીબી લઈને આવી ગયા છે ને તમે 1.5 કલાકમાં એક મકાન ખાલી કરો। 1.5 કલાકમાં સાહેબ અમારી પરિસ્થિતિ એવી હતી ગંભીર હતી, 1.5 કલાકમાં કોઈ મકાન ખાલી ન થાય। તો છતાં અમારો અડધો માલ વીકી નાખ્યો હતો। પછી અમે અહીંયાથી જ્યારે આખા ગામમાં રખડી પણ કોઈ રહેવા આપવાનું મકાન ના આપે। પછી અમે સીધો આશરો અહીંયા મારા મોટા ભાઈ હતા એને થોડા કોટા નાખ્યા, તો આ લોકો રાતના 12 વાગ્યા સુધી પણ અમને રહેવા નથી દેતા। રાતના 12 વાગ્યા પછી અમે તાળાને સાવી આપી, આ લોકો એટલી પરિસ્થિતિ કરી હતી ને મારા ભાઈ તો રોવે છે, એ બીમાર માણા હતા, મારી ભાભી પણ એ પ્રમાણના છે। કેટલો સમય થઈ ગયો? અમારા 18 બનાવ બન્યો હતો, અત્યારે 6 મહિનાની ઉપર થયા છે, અત્યારે 7 મહિને બેસી ગયો। અત્યારે હજી અમારે કોઈ પણ એ લોકો એવું કહે છે કે ગામ તમને જમીન નથી, તો ગામ તમને જમીન નથી તો એ લોકોની એવી પરિસ્થિતિ કે ગામનો પ્લોટ ક્યાં ફાળવે। આજરોજ અમે કરશનભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રામ અને ગુશિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 મહિના પહેલા એટલે કે 18/6 વેરાવળ તાલાલા રોડને ખુલ્લો કરવા માટે ડિમોલેશન જે કરવામાં આવેલું, એ ડિમોલેશન કરવામાં રોડ ઉપરના જે લોકોના મકાનો હતા એ મકાનોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા સિવાય કે એમને સમય આપ્યા સિવાય તાત્કાલિક અસરથી આ મકાનોને પાડી અને એવા એ પરિવારોને બેઘર કર્યા। એ પરિવારોને ગામમાં કોઈ આશરો નહોતો, દલિત સમાજના હતા। એ દલિત સમાજના જે પરિવારો હતા અને બેઘર બન્યા એ લોકોને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોએ જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળા હાલ ટ્રાન્સફર થતા એના રૂમો ખાલી હતા, એ રૂમોની અંદર આ 6 પરિવારોને અહીંયા આશરો આપવામાં આવ્યો છે। અમારા મકાન પાડી નાખ્યા, તમે અહીં રહેવા આવ્યા? કેટલા ટાઈમથી? 6 મહિના 4 ને 7 મહિને બેઠો। પ્રાથમિક શાળામાં રહીએ, પડતર છે, આમાં પાણી જર્જરિત છે તોય પણ કયા સાહેબ આવતું નથી, કોઈ અંતરપોષ આવતું નથી। સરકાર કહે કે અમારી પાસે જગ્યા નથી, ગામના કહે કે જગ્યા નથી, વળી આ સરપંચ આયા થોડાક રાખી દીધા તે અહીં રહી ગયા। વિનંતીમાં તો એમ કે અમને પલોટ દઈ દે ને મકાન કરી દે તો અમારા આશરા બંધાઈ જાય તો અમે ત્યાં વયા જાય રહેવા।